મહારાજ ભગવાન મહાદેવભાઈ પર બહુ રાજી છે. ઓહો મહાદેવભાઈ, તમે તો અમારી બહુ સેવા કરી, અમે તમારા પર રાજી થયા છે, તો તમે કાંઈક માગો. ત્યારે મહાદેવભાઈ કે પ્રભુ હું માગે છે આપશો. ભગવાન કરે હે મહાદેવભાઈ, તમે આવા મારા એકાંતી ભક્તો એ માંગે અને મારાથી ન થાય આ દુનિયામાં શું વસ્તુ છે, માટે ભલે તમે પ્રેમથી માંગો. ત્યારે મહાદેવભાઈએ શું માગ્યું? હે પ્રભુ, હે દયાળુ, અનંત કલ્પો થયા હું આ માયામાં ભટકતો આવું છું. અનેક વર્ષો નહીં, અનેક કલ્પો આપણે બધા પણ અનેક કલ્પો સુધી જ્યાં માયામાં ભટકતા આવ્યા છે. ત્યારે ભગવાને મહાદેવભાઈ સામે જોયું, ત્યાંના કલ્પોને જ્ઞાન થઈ ગયું. ઓ હે પ્રભુ, આ કલ્પો ત્યાં કૂતરા, ગધેડા, બિલાડા, સિંહ, સાપ, અનેક અવતારો એને અનેક જન્મનું જ્ઞાન થયું. મારા હે કપાળો, હે દયાળુ, મેં કેટલા બધા ભવાતીના દુઃખ ભોગ્યા અને કેટલી બધી આ દુનિયાને મારા ખાધે અને અનેક કષ્ટો જ્યાં જ્યાં મેં જન્મ ધર્યો ત્યાં ત્યાં અનેક દુઃખો ભોગ્યા. મારા મર્યાદો જણાઈ આવે છે. માટે દયાળુ હે કપાનાથ, તમે મારા પર રાજી થયા હો તો મારે હવે આના કોટી ભવાતીના દુઃખ ભગવાન મળે નહીં. અને આને આ જને જ્યાં સુધી આ દેહમાં તમે મને રાખો ત્યાં સુધી તમારી માધુરી મૂર્તિ મારા અંતરમાં અખંડ રહે. અને દેહને તે પ્રભુ હે દયાળુ, અનંત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ ને અનંત કલ્પો સુધી જ્યાં માયાનો મારા ખાધો છે એ તો મને દુઃખ ભોગાઈ જણાય. હે પ્રભુ, હે દયાળુ, હે માધુર મારી મૂર્તિ, હે ભક્તવત્સ ભગવાન, તમે જો મારા પર રાજી થયા હો તો હવે મને અનાથ કોટી આ ભવાતીમાં રખડવું પડે નહીં. અને આને આ જન્મે કરી અને દેહને તે માયા પર પગ દઈ અને અષ્ટાવરણ થકી પર એવું તમારું અક્ષરધામ, તેને પ્રભુ દયાળુ મને તમારી માધુરી મૂર્તિની સેવામાં રાખજો. બસ મારે પ્રભુ બીજું મારે કઈ વધારે માગવું નથી. જો આ મહાદેવભાઈ શું માગ્યું? મારા ગુરુ એક વાર કહી હતી કે એક વાણિયા હતા, તે દેખતા નહીં, એને ઘરે પણ ભગવાન ધાર્યા, એને પણ બધા પ્રેમથી સેવા કરી, ભગવાનની પ્રાર્થના કરી. એનું નામ પ્રેમજીભાઈ હતું. ત્યારે અરે પ્રેમજીભાઈ, મેં તમારા પર બહુ રાજી થયા, કાંઈક માગો. ત્યારે પ્રેમજીભાઈ સત્સંગી હતા પણ પવિત્ર ગ્રસ્તાસમાં રહ્યા નહોતા. અને આ મહાદેવભાઈ જો એકાંતી ભક્ત ન હતા. શું માગ્યું કે પ્રભુ, સાતમે માળે મારા પુત્રની વધુ ને સોનાને રવાયે સ્વામી ગુએ એ છા દેખતા હું દેખું. જો શું માગ્યું? દેખતા હતા નહીં. અને સાતમે માળે એટલે એક માળ હોય તો પણ કેટલા રૂપિયા ખર્ચવા પડે, તો સાતમા માળના કેટલા રૂપિયા ખર્ચવા પડે. અને માણસો માટીની ગોળીથી
કે તીરની કે તાંબા પુત્રની ગોળી છે આ લાકડાના થોડે કે તીરના રવ્યાથી વળે પણ સોનાની ગોળી સોનાનો રહ્યો એને કાંઈ દીકરા પણ નહોતા બધા લગ્ન પણ થયા હતા ને પણ કે મારા દીકરા થયા ને દીકરાના પણ દીકરા જો સાત ને મારે મારા પુત્રના વધુ હું દેખું જો એને ભગવાનના ભક્ત હતા પણ આવા સાચા ભક્ત નહોતા પણ એને આ દુનિયાની વસ્તુ માગી લીધી તો આ મહાદેવભાઈ તો સારા એકાંતિક ભક્તો હતા અને ભગવાને મૂર્તિને સુખ્યા હતા પણ કેટલો માગ્યો કે ચારે પણ એમાં જે કાંઈ વસ્તુ આવે કે એમાં શું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ચારે 6, 7, 18 એટલું લખ્યું છે કે 6 એટલું લખ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા કે બ્રહ્મ એટલે ભગવાન છે સત્ય છે અને જગત મિથ્યા છે તો આ મહાદેવભાઈ એટલું જ માગ્યું તો તમે પણ સારા ભલે ભગવાનના એકાંતિક ભક્ત છો પુનઃ દુઃખભસ્ત છો તો ભલે સારા ભગવાનના ભક્ત છો તો પણ થોડી ઘણી કાચ હોય તો જેમાં મહાદેવભાઈ પ્રાર્થના કરી તો હંમેશા તમે ફરી પ્રાર્થના કરતા રહેજો તો જે મહાદેવભાઈને ભગવાને પોતાની દેહને તે માધુરી સામાં રાખ્યા તેમ દરેકને પણ ભગવાન જરૂર રાખશે.